જય મુરલીધર બધાને જોયું ને આજકાલ ચારે બાજુ એક જ ચર્ચા થાય છે ડોક્ટર મહિલાનો ગેંગ રેપ કરી અને હત્યા કરી દેવામાં આવી છે ક્યાં સુધી આપણે આવું જોતા રહીશું હું સરકારને એટલું જ કહેવા માંગુ છું કે સરકાર કાન ખોલીને સાંભળી લ્યો આ દેશની બેન દીકરી જ્યાં સુધી સુરક્ષિત નથી ને ત્યાં સુધી મારું માનવું એવું છે કે આપણો દેશ પણ સુરક્ષિત નથી આપણો દેશ એક નારીના નામ ઉપર પણ છે આપણે એને બધા ભારત માં કહીએ છીએ અને આવી તો કેટલીક સ્ત્રીના વગર વાકે જીવ લીધા છે અને ભોગ બની છે ખરેખર આ દેશની કઠણાઈ કહેવાય અને આજની આ સરકાર કઈ કડક એક્શન નથી લેતી આ એ દેશ છે જ્યાં એક સ્ત્રીના સન્માનમાં આખી લંકા સળગી હતી અને મહાભારત થયું હતું આ એ દેશ છે જ્યાં સીતા માતાને રાવણ એ હાથ નતો અડાડ્યો પણ તો પણ આજે દર વર્ષે પૂતળું સળગાવવામાં આવે છે આવી કેટલીક બેન દીકરીને હત્યા કરવામાં વાળા આજે ખુલ્લેઆમ જીવે છે વાહ શું આજ મારો દેશ ખરેખર આઝાદ છે ખરો મારી હરેક મા બાપને નમ્ર વિનંતી છે કે તમે તમારી દીકરીને પરી નહીં પણ સિંહણ બનાવવાની જરૂર છે તમારી દીકરીને શીખવાડો કે ન શીખવાડો પણ તમારી દીકરીને શસ્ત્ર ઉઠાવતા જરૂર શીખવાડો. કાજુ વાહિના જય શ્રી કૃષ્ણ.